બાપુનગર વિસ્તારમાં પિતાએ જ સોડિયમ નાઇટ્રેટ પીવડાવી પોતાના 10 વર્ષના દીકરાને મોતને ઘાટ ઉતાર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પત્ની મહેસાણા ગઈ હોવાથી પિતાએ પોતાના બંને બાળકો સાથે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો, જેથી આરોપી પિતાએ પહેલા બંને દીકરાઓને ઉલટી ન થાય તેની દવા પીવડાવી હતી. બાદમાં પોતાના 10 વર્ષના દીકરા ઓમને 30 ગ્રામ સોડિયમ નાઇટ્રેટ પીવડાવતા તેનું મોત નીપજ્યું હતું, જેથી આરોપી પિતા ગભરાઈ ગયો હતો અને પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. ત્યારે બાપુનગર પોલીસે કલ્પેશ ગોહિલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. અસારવા વિસ્તારમાં સિવિલ હોસ્પિટલની સામે ચાલતા વરલી મટકાના જુગારનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે સિવિલ હોસ્પિટલની સામે આવેલ કિંજલ ડાઇનિંગ હોલની ગલીમાં કુખ્યાત દીપક ઠાકોર વરલી મટકાનો જુગાર ચલાવી રહ્યો છે, જેના આધારે પોલીસે અહીં રેડ કરી હતી. ત્યારે પોલીસે સ્થળ પરથી 42,000ની રોકડ કબજે કરી જુગાર રમવા આવેલા 11 જુગારીઓ અને 2 જુગાર રમાડનાર સહિત 13 લોકોની ધરપકડ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજ મહાકુંભ ખાતે પહોંચ્યા હતા અને સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. આ સમયે સીએમ યોગી પણ તેમની સાથે હાજર હતા, જેમાં પીએમ મોદી બોટમાં બેસીને સંગમ પહોંચ્યા હતા. તેઓએ ભગવા રંગના કપડાં પહેર્યા હતા અને હાથમાં રુદ્રાક્ષની માળા સાથે સંગમમાં ડૂબકી લગાવી લગભગ 5 મિનિટ સુધી મંત્રોચ્ચાર સાથે સૂર્ય ભગવાનની પૂજા કરી હતી. સંગમમાં સ્નાન કર્યા બાદ પીએમ મોદીએ માતા ગંગાની પૂજા કરી દૂધ અર્પણ કર્યું હતું.